શું કે ભાઈ બંધ મહાદેવ ડાયરાને તો સ્વાગત છે તમારું એક મોટા જબર મિની વ્લોગમાં. આજ આપણે મોટો મિની વ્લોગ શરૂ કર્યો છે કેમ કે આપણે બસ મોટો વિડીયો મૂકો તો વ્લોગ એટલે આપણે અત્યારે શરૂ કરી નાખ્યો છે. અને અત્યારે અમારા ગામમાં વરસાદ છે તો સૌથી પહેલાં આપણે ધાબે ચડી જઈએ જોવા. તો એની પહેલાં આપણે જવું પડશે સ્વર્ગની સીડીથી. હા, તમે પર્વત નહીં જોયા હોય, હું તમને બે પ્રકારના પર્વત દેખાડું. તમે ઓલા પર્વત તો ઘણા જોયા હશે પણ આ પર્વત કોઈ દી નહીં જોયા હોય. પર્વત છે ને એ કપચીનું પર્વત છે, આ ડંબલ છે. આ પર્વત રેતીનું પર્વત છે, સૌથી મોટો પર્વત આપણે અહીંયા છે. આ રેતીના ઢગલા કદાચ ઉપર ચડાવવાની છે ને એટલે, અને પાણી ભરાઈ ગયું, નદી ભરાઈ ગઈ રેતીના ઢગલામાં. કપચીન પર્વત બહુ ઓળખું નહીં દેખાણો હોય પણ આ કપચીન પર્વત જો મસ્ત દેખાય છે ને. અને આ ગમાયણ કહેવાય, આમ દેશી ગમાયણ છે. આપણે પહેલાં ગાયો પાસે જઈ આવી. પહેલાં ગાયો વેવા છે, આ કાળી છે, એક કાળી જો આ ગમાયણ કહેવાય, એ ખાય છે. કાળી કાળી ઉભી આમાં સામું જો 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 જોયું ને કાળી સામું. પંખો પવન આવે ને એટલે પંખો કહેવાય, તમે કદી જોયો નહીં હોય. આ વાસળી છે, આ પેલી વાસળી ને બીજી વાસળી. જો કાળીનું સામું જોવે પણ વાસળીઓ સામું જોવે. આપણે તબેલાને બહાર પગ્યા ને ગાયું બાયું જોઈને ત્યાં તો વરસાદ શરૂ થઈ ગયો. જો હું તમને દેખાડું, છાંટા દેખાતા છે ધીમા ધીમા. વરસાદ આપણે એવા છત્રી લેવા. તમને એક ફૂલ દેખાડું, જો તમારે કોઈ દી થયું ને આને ફૂલ કહેવાય છે ને ફૂલ. વરસાદ આવે એટલે આપણે છત્રી લઈને આવ્યા. તમને સ્વર્ગની સીડી દેખાડીને જવાનું. આપણે પહેલાં સ્વર્ગની સીડી જોઈ લેવી. જો સ્વર્ગની સીડી તમે નાના બ્લોગમાં જોઈએ છે ને તો આવી નહીં હોય. આ તો લાકડા નાખ્યા ને એટલે થોડી ખારી કરી નાખી સ્વર્ગની સીડી. અહીંયા ખાટલો, આપણે બીજા જઈએ ઉપર. સ્વર્ગની સીડી ગઈ ને હવે સ્વર્ગના દાદર આવ્યા. સ્વર્ગના દાદર ચડી ઉપર જવું પડશે. હાલો હાલો પગવા આવ્યા. આપણે હવે ઉપર પગી ગયા છે. ઉપર પગી ગયા, હવે તમને ઉપરનો વ્યૂ દેખાડું. આનો આમ તો રેતીનો પહાડ અહીંયા છે, પર્વત. આ પાવડો છે, ખેડૂત છે એને ખબર જ છે. અને આ જો ગરમા ગરમ શીરો આમાં બનાવવાનો પણ આ તો આમાં માલ ભરે છે. અને ટીપણું કહેવાય. તમે કોઈ દી જોયું જ નહીં હોય ને. યુટ્યુબ બેટ ચડાવી દીધી ઉપર. અત્યારે આપણે પારાપીઠ ચણે છે એટલે કામ પગ્યું પારાપીઠનું. અત્યારે વરસાદ શરૂ છો જો. અને આમ જો તમને ઠેઠ લગી જેટલી વાડી દેખે ને બધી વાડી આપણી જ છે. બધી વાડી આપણી છે. આમ જો વાડીએ પાણી ભરાઈ ગયું, વાડીએ પાણી ભરાઈ ગયું છે. હમણાં હું વાડીએ ગયો હતો ને ના ભીનો થઈને એવો ઈ ક્લિપ જોઈ લો. હાલો હું નિશાળેથી આવી ગયો છે ને હવે જવાનું છે આપણે ધરતી માતાને લાપસી ધરવા. પછી શ્રીફળ વધારવા ગોતલી તો પાણો. અને આ બાજુની વાડી છે ને જેમાં કપા ખેરો, એ વાડી આપણે વાવા રાખીએ છીએ. વાતાવરણ વરસાદ જેવું છે, લાગે છે વરસાદ આવવાનો પાક્કું. વરસાદ આવશે કે નહીં કોમેન્ટમાં જણાવી દીધો ફટાફટ. હજી આપણે વરસાદનું નામ લીધું છે તો મેઘરાજ આવ્યો હતો ને વરસાદ શરૂ થઈ ગયો. આમ જો ઘરની બાજુ માતાજીનો મઠ છે ચામુંડમાનો, ત્યાં જો ટીટોડી દેખાય. જોઈ આને ટીટોડી કહેવાય. નીચે વહી આવું એટલે હવે છત્રી નથી રાખી. નીચે વહી આવ્યા વરસાદ વહી ગયો પછી છત્રી ન કરવી. આમ છત્રી આવે પણ નીચે વહી આવે. હવે તમને ઓલી જગ્યાએ દેખાડો. આપણે ખબર ઓલો વિડીયો ઉતારતો કોઈ અમને ધમકી આપી વાળી. આપણે ચેનલમાં 7 દીની સ્ટ્રાઇક આવી. એ વિડીયો ન જોયો તો હજી જોઈ લેજો. અહીંયા પોસ્ટર છે અને નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈ લેજો. એ વિડીયો આપણે અહીંયા ઉતાર્યો હતો. અહીંયાથી આમનો લોકેશન દેખાય. હજી આપણે પ્લાસ્ટર કાંઈ કર્યું નથી. આ જો અહીંયા આપણે વિડીયો ઉતાર્યો હતો. અહીંયા આ લોકેશન હતું. સીડી તો આને કહેવાય પણ સ્વર્ગની ને એવું. આ ખાટલો તો આ ખાટલા પર બેસીને આપણે બ્લોગ ઉતાર્યો. અહીંયાથી આ સાઈડથી આપણે બ્લોગ ઉતારેલો ડાયરેક્ટ અહીંયાનો. અત્યારે વાગ્યા છે કેટલા એ જોઈ લો. અત્યારે ફીટ વાગ્યા છે 5:01 અને અત્યારે પાછો વરસાદ થઈ ગયો છે શરૂ. રમાટી વરસાદ એને ગતિમાં હાલે છે. તો હાલો હું તમને અત્યારે દેખાડું. જો વરસાદ અહીંયા બે મકાન ચણાતો હતો અને અહીંયા છે રેતીનો પહાડ. નેકરા પર્વતો જ છે. આ દેરી આપણી અને ભૂરી ઊભી છે છાપરા નીચે. આ આપણી મેનારાણી. બજારમાં પાણી ભરાઈ ગયું છે. વરસાદ એટલો આવે ને એકચ્યુઅલીમાં
એટલે પાણી ભરાય જ જાય. તો વાગવા આવ્યા છે 6 અને હવે જઈએ છીએ આપણે વાડી આટો મારવા. સૌથી પહેલાં એવી ચંપલ. વાડી આટો મારવા જવું પહેલાં છત્રી લઈને જવું પડે, કેમ કે સેફટી માટે છત્રી જરૂરી છે. તો હવે આવ્યા આપણે અત્યારે ઓલી રૂમમાં જે વિડીયો ઉતરો તો ત્યાં છત્રી લેવા. છત્રી એવી ગઈ છે તો હવે જઈએ આપણે આવા દાદરમાં ઉતરવાનું, કેમ કે દાદર ચણવાનું બાઈક લે છે. મકાન ચણવાનું શરૂ હાલે. મકાન તો ચણી ગયું, ધાબુ ભીડાઈ ગયું, પણ ઉપર કામ શરૂ હાલે. વાડીએ આમ જો વરસાદનું બધું ભીનું થઈ ગયું આમ જો ખરા. અને આ જગ્યા એ છે કે જ્યારે આપણે વરસાદ ન હોય ને તો ગાયોનો તડકો હોય ને ત્યાં આપણે ગાયોને બાંધવી શકીએ. અને નકરું ઘાસ હતું ગયેલું હોય, નકરું ઘાસ. હાલો આપણે વાડીએ આવ્યા જઈએ. વાડીએ પગવા આવ્યા છે, આપણા વાડીનો ગેટ દેખાઈ ગયો છે. વાડીએ પગવા આવ્યા છે, આપણા વાડીનો ગેટ દેખાઈ ગયો છે. હું તમને ડેમ દેખાડું. આ જુઓ ડેમ, પાણી જાય છે તીવ્ર ગતિમાં. અહીંયાથી તીવ્ર ગતિમાં ઓલું પાણી આવે છે બધું, અહીંયાથી જાય છે. હાલો વાડીએ. જો ગેટ આવી ગયો છે વાડીનો. હું તમને છે ને અહીંયા નકરું પાણી ભરાઈ ગયું, આપણે કૂદકો મારીને જવું પડશે. અંદર જવું હોય તો કૂદકો મારો આપણે. એ કૂદકો મારી લીધો ને હવે આપણે અહીંયાથી ગયા જઈએ અંદર. તો કેમ ઓલે લગ્નમાં છેડા છેડી બાંધી હોય એ ખોલવી પડે, એમ આપણે આ ખોલવી પડશે. ખુલ જા સીમ સીમ ખુલતી નથી, એક છેડા છેડી ખુલતી. એમ તો ફાઇનલી ખુલ્લી ગઈ છો ઘણા પ્રયાસો પછી. હવે આ છે આપણે જગ્યા નાની હતી ને તો કાં તો છત્રી જઈએ કે અને કાં તો હું જઈએ તો છત્રીને આપણે બંધ કરી દઈએ ઘડી. હાલો છત્રીને કરી નાખીએ બંધ. હવે યા જઈએ. હા અહીંયા હવે ગો છે કપા, અહીંયા કપા છે અને સામેની વાડીમાં ઝાડ તો દેખાતી નથી. અને બીજો ડેમ અહીંયા રહ્યો. જો આ અહીંયા તોડી નાખ્યું છે એટલે પાણી બધું બહારવી જાય ને વાડીમાંથી. કેમ કે ઝાડમાં લાગે છે પાણી બહુ વધારે ભરાઈ ગયું એટલે ઝાડ બળી જાય એવું લાગે છે. અંદરો અંદર ભેજ આવે એટલે ભીંજાઈ જાય. હું થાય છે ને તો આપણે તમે વ્લોગ જોયા રાખજો. જોવું આવા ડેમ લગભગ 2 થી 3 જગ્યાએ આવા તોડી નાખ્યા છે એટલે ભયું જાય ને પાણી. એમ જો કપા જો દેખાતો છે, ઝૂમ કર્યું એટલે કપા તમને દેખાતું છે. દેખાય છે ને, દેખાય જ તે. અને પાછા જો ઝાડ ઉગી હોય મસ્ત લીલીછમ, જે આપણી વાડી જ નથી પણ તોય રીતે કહું છું. એક રાજા આવી ગયા છે ને કે હવે જવાનું નામ જ નથી લેતા. વરસાદ આવી ગયો છે, આપણે બહાર નીકળવું એટલે પાછી છત્રી બંધ કરવી પડશે. બહુ આગળ જવું નથી કેમ કે પાણી ભરાઈ ગયું ને તો ગારો થઈ દેવું આપણે. હાલો નીકળી ગયા છે આપણે. હાલો હવે પાછી સેડા સેડી જ બાંધવી પડશે ને. જો આપણે બાંધતા નથી આવડતું કેમ કે આપણે ખોલતા જ આવડે છે. બાંધવામાં થોડુંક કેવરાવશે. જે રીતે ગાંઠ બાંધીને વ્યા જઈએ આપણે. એક હાથે ફોન, એક હાથે ગાંઠ. હું તો મને યાદ આવ્યું કે વ્લોગ તો ઉતરી ગયો પણ વ્લોગનો એન્ડ કરવાનો બાકી રહી ગયો. તો હવે એન્ડ કરી દઉં છું કે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ.